શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 19નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. यथा दीपो निवास्तस्थो नैगते सोपमा स्मृता योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः. અર્થાત જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ રીતે ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલી યોગીના જીતાયેલા ચિત્તની કહેવાય છે. તો અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને યોગીનું જીતાયેલું ચિત્ત અથવા કોઈ પણ યોગી વ્યક્તિ છે એને એના ચિત્તને જીતી લીધું છે, તો એવું ક્યારે કહેવાશે? એને ઉપમા શું આપી છે કે જેમ કોઈ દીવાની જ્યોત હોય અને પવનની લહેર ચાલુ ન હોય તો એ જ્યોત ડોલતી નથી, સ્થિર રહે છે. એવી જ રીતે યોગીએ અને ચિત્તને જીતી લીધું છે, તો એ પરમાત્મા તરફ ધ્યાનમાં સ્થિર રહે છે. જય શ્રી કૃષ્ણ.